નારાયણ કવચ ધારણ કરીને પોતાના શરીરનું રક્ષણ કરવું જોઈએ. તેની વિધિ છે: સૌ પ્રથમ હાથ પગ ધોઈને આચમન કરવું, પછી હાથમાં દર્ભની પવિત્રી પહેરીને ઉત્તરાભિમુખ બેસવું. ત્યાર પછી કવચ ધારણ કરતા સુધી મૌન રાખવાનો નિશ્ચય કરીને પવિત્રતાપૂર્વક ઓમ નમો નારાયણાય અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રો વડે હૃદય વગેરેમાં અંગન્યાસ તથા અંડગુષ્ઠાનિક કરન્યાસ કરવો. પહેલા ઓમ નમો નારાયણાય આ 8 અક્ષરના મંત્રના ઓમ વગેરે 8 અક્ષરોના ક્રમશઃ પગ, ઘૂંટણ, જાંઘ, પેટ, હૃદય, વક્ષસ્થળ, મુખ અને શિરમાં ન્યાસ કરવો. અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદક્ષરી મંત્રના ઓમ વગેરે 12 અક્ષરોનો જમણી તર્જનીથી ડાબી તર્જની સુધીની બંને હાથોની 8 આંગળીઓમાં અને હાથના બંને અંગૂઠાઓના બંને વેઢાઓમાં ન્યાસ કરવો. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો નારાયણાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણ કવચ. ભગવાન શ્રી હરિએ ગરુડજીની પીઠ પર પોતાના ચરણ કમળ રાખેલા છે. અણીમા વગેરે 8 સિદ્ધિઓ તેમની સેવા કરી રહી છે. 8 હાથોમાં શંખ, ચક્ર, ઢાલ, તલવાર, ગદા, બાણ, ધનુષ્ય અને પાશ ધારણ કરેલા છે. તે જ ઓમકાર સ્વરૂપ પ્રભુ બધા પ્રકારે બધી બાજુએથી મારું રક્ષણ કરે. મત્સ્ય મૂર્તિ ભગવાન પાણીમાં જળ તંતુઓમાંથી અને વરુણના પાસમાંથી મારું રક્ષણ કરે. માયાથી બ્રહ્મચારીઓનું રૂપ ધારણ કરનારા વામન ભગવાન પૃથ્વી પર અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારું રક્ષણ કરે. જેમના ભયાનક અટ્ટહાસ્યથી બધી દિશાઓ ગુંજી ઉઠી હતી અને દૈત્યોની ગર્ભવતી પત્નીઓના ગર્ભ પડી ગયા હતા, તે દૈત્ય યુથપતિઓના શત્રુ નરસિંહ ભગવાન કિલ્લા, જંગલ, રણભૂમિ વગેરે વિકટ સ્થાનોમાં મારું રક્ષણ કરે. પોતાની દાઢો દંત શૂળો પર પૃથ્વીને ધારણ કરનારા યજ્ઞ મૂર્તિ વરાહ ભગવાન માર્ગમાં પરશુરામજી પર્વતોના શિખરો પર અને લક્ષ્મણજી સહિત ભરતના મોટા ભાઈ શ્રી રામચંદ્ર ભગવાન પ્રવાસના સમયે મારું રક્ષણ કરે. નારાયણ ભગવાન મારણ, મોહન વગેરે ભયંકર અવિચારોમાંથી અને તમામ પ્રકારના પ્રમાદોમાંથી, સર્વે પ્રકારની આકસ્મિક દુર્ઘટનાઓમાંથી મારું રક્ષણ કરે. ઋષિ શ્રેષ્ઠ નર ગર્વમાંથી યોગેશ્વર દત્તાત્રેય ભગવાન, યોગના વિઘ્નોમાંથી અને 3 ગુણોના અધિપતિ કપિલ ભગવાન કર્મના બંધનોમાંથી મારું રક્ષણ કરે. પરમ ઋષિ સનતકુમાર કામદેવ તરફથી હયગ્રીવ ભગવાન માર્ગમાં ચાલતી વખતે દેવ મૂર્તિઓને નમસ્કાર વગેરે નહીં કરવાના અપરાધમાંથી, દેવર્ષિ નારદજી સેવાના દોષમાંથી અને કશ્યપ ભગવાન બધા પ્રકારના નરકોમાંથી મારું રક્ષણ કરે. ધન્વંતરી ભગવાન કુપથ્યમાંથી, જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવજી સુખ દુઃખ તથા ભયપ્રદ દ્વંદ્વોમાંથી, યજ્ઞ ભગવાન લોકનિંદામાંથી, શ્રી બલરામજી મનુષ્ય નિર્મિત આપત્તિઓમાંથી અને શ્રી શેષજી ક્રોધવશ નામના સર્પથી મારું રક્ષણ કરે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ અજ્ઞાનમાંથી તથા શ્રી બુદ્ધદેવ પાખંડીઓ તરફથી અને પ્રમાદમાંથી મારું રક્ષણ કરે. ધર્મના રક્ષણ માટે મહાન અવતાર ધારણ કરનારા કલ્કી ભગવાન પાપ પ્રધાન કરી કાળના દોષોમાંથી મારું રક્ષણ કરે. પ્રાતઃ કાળે કેશવ ભગવાન પોતાની ગદા લઈને, પોતાની વાંસળી લઈને ગાયો ચરાવવા જતા શ્રી ગોવિંદ ભગવાન પોતાની તીક્ષ્ણ શક્તિ સાથે, નારાયણ ભગવાન પૂર્વાહણમાં બપોરે પહેલા અને વિષ્ણુ ભગવાન ચક્રરાજ સુદર્શન લઈને મધ્યાહનમાં મારું રક્ષણ કરે. મધુસૂદન ભગવાન પોતાનું પ્રચંડ ધનુષ્ય લઈને અપહારણમાં ત્રીજા પ્રહરમાં મારું રક્ષણ કરે. બ્રહ્મા વગેરે ત્રિમૂર્તધારી માધવ સાયંકાળે, ઋષિકેશ ભગવાન સૂર્યાસ્ત પછીના સમયે અને પદ્મનાભ ભગવાન એકલા મધ્યરાત્રિ પહેલા તથા મધ્યરાત્રિના સમયે મારું રક્ષણ કરે. શ્રી વત્સલાછન શ્રી હરિ રાત્રિના પાછલા પ્રહોરમાં ખડગધારી જનાર્દન ભગવાન ઉષા કાળે, શ્રી દામોદર ભગવાન સૂર્યોદય પહેલાના સમયે અને કાળમૂર્તિ વિશ્વેશ્વર ભગવાન સમસ્ત સંધ્યાઓ વેળાએ મારું રક્ષણ કરે. હે સુદર્શન, તમારો આ આકરા ચક્ર જેવો
તમારી કિનારીઓનો ભાગ પ્રલય વેળાના અગ્નિ જેવો અત્યંત તીક્ષ્ણ છે. તમે ભગવાનની પ્રેરણાથી બધી બાજુએ વિચરતા રહો છો. જેમ આગ વાયુની મદદથી સૂકા ઘાસ પાંદડાને બાળી નાખે છે, તેવી જ રીતે તમે અમારા શત્રુઓની સેનાને જલ્દીમાં જલ્દી બાળી નાખો. હે કૌમુદી કી ગદા, તમારામાંથી છૂટતા તણખલાઓના સ્પર્શ વ્રજના જેવા અસહ્ય છે. તમે ભગવાન અજિતની પ્રિયા છો અને હું તેમનો સેવક છું. તેથી તમે કુષ્માંડ, વિનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે ગ્રહોને અત્યારે જ કચડી નાખો તથા મારા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો. હે શંખ શ્રેષ્ઠ, તમે ભગવાન શ્રી કૃષ્ણ વડે કરાયેલા ભયંકર શંખનાદથી ઘોષથી મારા શત્રુઓના હૈયા થરથરાવી દો તથા વ્યાતુ, ધાન, પ્રમથ, પ્રેત, માતૃકા, પિશાચ, બ્રહ્મ રાક્ષસ વગેરે ભયાનક પ્રાણીઓને અહીંથી તરત જ ભગાડી મૂકો. ભગવાનની પ્રિય હે તલવાર, તમારી ધાર અત્યંત તીક્ષ્ણ છે. તમે ભગવાનની પ્રેરણાથી મારા શત્રુઓને છેદી નાખો, છિન્ન ભિન્ન કરી નાખો. ભગવાનની પ્રિય હે ઢાલ, તમારા સેંકડો ચંદ્રકારણ મંડળ છે. તમે પાપી નજરવાળા, પાપી આત્માવાળા મારા શત્રુઓની આંખોને આચ્છાદિત કરી દો. સૂર્ય વગેરે ગ્રહો, ધૂમકેતુ, પૂંછડિયા તારા વગેરે કેતુઓ, દુષ્ટ મનુષ્યો, સાપ વગેરે પેટે ચાલનારા જીવજંતુઓ, દાઢોવાળા હિંસક પશુઓ તેમજ ભૂત પ્રેત વગેરે તથા પાપી પ્રાણીઓથી અમને જે ભય છે તે જેવો અમારા કલ્યાણમાં બાધારૂપ છે, તે બધા જ ભગવાનના નામ, રૂપ અને આયુધોનું કીર્તન કરવાથી તત્કાલ નાશ પામે છે. બૃહદ, રથતર વગેરે સામવેદીય સ્તોત્રથી જેમની સ્તુતિ કરવામાં આવે છે, તે વેદમૂર્તિ ભગવાન ગરુડ અને વિશ્વક સેનજી પોતાના નામોચ્ચારના પ્રભાવથી અમારું બધા પ્રકારના આપત્તિઓમાંથી રક્ષણ કરે. શ્રીહરિના નામ, રૂપ, વાહન, આયુધો અને એમના શ્રેષ્ઠ પાર્ષદો અમારી બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણનું બધા પ્રકારની આપત્તિઓમાંથી રક્ષણ કરે. જેટલા પણ કાર્ય છે અથવા કારણ રૂપ જગત છે, તે સર્વે વાસ્તવમાં ભગવાન જ છે. આ સત્યના પ્રભાવે અમારા તમામ ઉપદ્રવોનો નાશ થઈ જાય. જે લોકોએ બ્રહ્મ અને આત્માના એકેયનો અનુભવ કરી લીધો છે, તેમની દ્રષ્ટિમાં ભગવાનનું સ્વરૂપ સમસ્ત વિકલ્પો ભેદો વિનાનું છે અને છતાંય તેઓ પોતાની માયા શક્તિ વડે ભૂષણ, આયુધ અને રૂપની નામની શક્તિ ધારણ કરે છે. આ વાત નિશ્ચિતપણે સાચી છે, કારણ કે સર્વજ્ઞ, સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સદૈવ સર્વત્ર બધા સ્વરૂપોમાંથી અમારું રક્ષણ કરે. જેઓ પોતાના ભયંકર અટ્ટહાસ્યથી બધા લોકોના ભયને ભગાડી મૂકે છે અને પોતાના તેજથી બધાના તેજને ગ્રસી લે છે, તે ભગવાન નરસિંહ દિશા વિદિશાઓમાં નીચે અને ઉપર, બહાર અને અંદર બધી બાજુએ અમારું રક્ષણ કરે. હે દેવરાજ ઇન્દ્ર, મેં તમને આ નારાયણ કવચ કહી સંભળાવ્યું. આ કવચથી તમે પોતાને સુરક્ષિત કરી લો, પછી તમે અનાયાસે જ બધા દૈત્યો, યુથપતિઓને જીતી લેશો. આ નારાયણ કવચ ધારણ કરનારો મનુષ્ય જેને પણ પોતાના નેત્રોથી જુએ છે અથવા પગથી સ્પર્શ કરે છે, તે તરત જ બધા ભયોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય આ વૈષ્ણવી વિદ્યાને ધારણ કરી લે છે, તેને રાજા, લૂંટારા, પ્રેત, પિશાચ વગેરે તથા વાઘ વગેરે હિંસક જાનવરો તરફથી ક્યારેય કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. હે દેવરાજ, પ્રાચીન કાળમાં એક કૌશિક બ્રાહ્મણે વિદ્યા ધારણ કરીને રણ પ્રદેશમાં યોગ ધારણા પૂર્વક પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તે બ્રાહ્મણનો દેહ જ્યાં પડ્યો હતો તે સ્થળ ઉપરથી ગંધર્વરાજ ચિત્રરથ એક દિવસ પોતાની પત્નીઓ સાથે વિમાનમાં બેસીને જતા હતા. તેઓ તે સ્થળે આવતા જ ઊંધા માથે આકાશમાંથી વિમાન સહિત પૃથ્વી પર પડ્યા. આ ઘટના બનતા તેમને ભારે આશ્ચર્ય થયું. તેમને વાલ્ખિલ્ય મુનિઓને બતાવ્યું કે નારાયણ કવચ ધારણ કરવાનો જ આ પ્રભાવ છે. ત્યારે તેમણે તે બ્રાહ્મણ દેવતાના અસ્થિ લઈ જઈને પૂર્વે વહેતી સરસ્વતી નદીના પ્રવાહમાં વહાવી દીધા અને પછી તેઓ સ્નાન કરીને પોતાના લોકમાં સિધાવી ગયા. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જે મનુષ્ય આ નારાયણ કવચ યોગ્ય સમયે સાંભળે છે અને જે તેમને આદરપૂર્વક ધારણ કરે છે, તેની આગળ બધા જ ભૂત પ્રાણીઓ આદરથી નમી પડે છે અને તે બધા પ્રકારના
ભયોમાંથી મુક્ત થઈ જાય છે. તત્કૃતુ ઇન્દ્રએ આચાર્ય વિશ્વરૂપ પાસેથી આ વૈષ્ણવી વિદ્યા મેળવીને યુદ્ધભૂમિમાં અસુરોને જીતી લીધા અને તેઓ ત્રણેય લોકના ઐશ્વર્યનો ઉપભોગ કરવા લાગ્યા. શ્રી નારાયણ કવચ સંપૂર્ણ.